ભરૂચ વાગરા તાલુકાના પીપલિયા ગામે પૌત્રના વિવાદમાં વચ્ચે પડેલા દાદાની કરુણ હત્યાની ઘટનાએ સમગ્ર પંથકને હચમચાવી દીધી છે. પૌત્રને ગાળો બોલતા રોકવા ગયેલા 60 વર્ષીય સોમાભાઈ મંગનભાઈ રાઠોડ પર થયેલા લોહિયાળ હુમલામાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજતા રાઠોડ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ઘટના 24 ફેબ્રુઆરીની રાત્રે ગામના જૂના ફળિયામાં મહમદભાઈની દુકાન પાસે બની હતી. સોમાભાઈના પૌત્ર જગદીશ સાથે ગામના 3 શખ્સો ગાળો બોલી ઝઘડો કરી રહ્યા હતા. દાદા વચ્ચે પડતા આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને નગીન હીરા વસાવા, વિનોદ રમેશ વસાવા અને બિપિન રમેશ વસાવાએ લોખંડની પાઇપ અને લાકડાના સપાટા વડે સોમાભાઈ પર જીવલેણ હુમલો કર્યો હતો. માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડ્યા બાદ આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. પ્રાથમિક સારવાર માટે સોમાભાઈને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. બાદમાં હાલત ગંભીર થતા તેમને એસએસજી વડોદરા ખાતે રિફર કર્યા હતા, જ્યાં જીવન મરણ વચ્ચે જંગ બાદ તેમનું અવસાન થયું હતું. વાગરા પોલીસ સ્ટેશને શરૂઆતમાં વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો, પરંતુ મોત થતાં જ હત્યાની કલમો ઉમેરી તપાસનો દોર તેજ કર્યો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં જ ત્રણે આરોપીઓને ઝડપી પાડી જેલના હવાલે કર્યા છે. હાલ પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવી હુમલામાં વપરાયેલા હથિયારો કબજે કરવા અને ઘટનાની પાછળના અન્ય કારણોની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. પૌત્રને બચાવવા ગયેલા દાદાના કરુણ અંતથી ગામમાં ગમગીની છવાઈ ગઈ. 24/2/2024 રોજ વાગરા પોલીસ સ્ટેશનમાં એક મારામારીનો ગુનો નોંધાયેલો હતો, જેમાં આ કામના જે ફરિયાદી શ્રી છે પીપલિયા ગામે એમના ઘરે ઓટલા પર બેઠેલા હતા ઘરે, ત્યારે આ કામના જે તોમતદાર છે વિનોદ રમેશભાઈ વસાવા, બિપિનભાઈ રમેશભાઈ વસાવા અને નગીનભાઈ હીરાભાઈ વસાવા નાવે આ જે ફરિયાદી છે એમના પુત્ર જગદીશભાઈ સુરેશભાઈ રાઠોડ નાઓને ગમે તેમ ગાળો બોલી અને એમને તમાચા મારી દીધેલા હતા. જે વખતે આ કહેવા જતાં આ કામના જે ત્રણેય તોમતદારો છે આ ફરિયાદી ઉપર લાકડાનો છપાડો મારેલો હતો તથા પાઇપ મારેલી હતી તથા મૂળ મારેલો હતો, જેના કારણે તેમને ગંભીર ઇજાઓ થતાં તેમને વડોદરા એસએસજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા હતા. ત્યાં એમને સારવાર દરમિયાન તારીખ 2/3/2026ના રોજ તેઓ મરણ ગતાં આ ગુનામાં હત્યાની કલમનો ઉમેરો કરવામાં આવેલો હતો અને આ ગુનામાં જે સંડોવાયેલ ત્રણેય તોમતદાર છે વિનોદભાઈ રમેશભાઈ વસાવા, બિપિનભાઈ રમેશભાઈ વસાવા અને નગીનભાઈ હીરાભાઈ વસાવા ત્રણેય આ ગુનાને વાગરા પોલીસે તાત્કાલિક આ ગુનાના કામે અટક કરેલ છે અને આગળની તપાસ તેઓ ચલાવી રહેલ છે.